નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા કક્ષાએ આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, આઉટસોર્સ આધારિત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। સ્પેલો એન્ટરપ્રાઇઝ મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ માટે જગ્યા છે મિત્રો। આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની આ જાહેરાત છે। નોંધ આપેલી છે તારીખ 26/6/2025 ગુરુવારના રોજ સંદેશ ન્યૂઝપેપરમાં પંચમહાલ દાહોદ મહીસાગર આવૃત્તિમાં પ્રસિદ્ધ થયેલ જાહેર ખબરની જગ્યાએ આ નવી જાહેરાતનો સુધારો વંચાણે લેવાનો રહેશે મિત્રો। એટલે કે આ નવી જાહેરાત આવેલી છે મિત્રો, તમે જોઈ શકો છો। કામનું સ્થળ રહેશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા કક્ષાએ, જેમાં એડીએમ માટે મિત્રો જગ્યા છે। જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા, જેમાં ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી પાસ 15,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। એડીએમ માટે જે યોજના માટે જુનિયર એકાઉન્ટ ક્લર્ક માટેની એક જગ્યા છે, જેમાં બીકોમ પ્લસ એમએસ ઓફિસ 15,000 રૂપિયા પગાર ધોરણ। બીએલએ માટે અધિક મદદનીશ એન્જિનિયર તેમજ સુપરવાઇઝર માટેની 21 જગ્યા છે। ડિપ્લોમા સિવિલ કરેલું હોવું જોઈએ, 25,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। બીએલએ માટે સિનિયર ક્લર્ક માટેની 4 જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ સીસીસી પ્લસ 3 વર્ષનો એક્સપિરિયન્સ 16,487 રૂપિયા પગાર ધોરણ। બીએલએ માટે જુનિયર ક્લર્ક માટેની 9 જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી પાસ 15,000 રૂપિયા પગાર ધોરણ। એસબીએમજી માટે એમએનઈ એમઆઈએસ સ્પેશિયાલિસ્ટ જિલ્લા કક્ષા માટે એક જગ્યા છે, જેમાં માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ મેથ્સ એન્ડ પીજીડીસી એક્સપિરિયન્સ 2 યર્સનો ધરાવતા હોવો જોઈએ, 35,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। એસબીએમજી માટે આઈઈસી કન્સલ્ટન્ટ જિલ્લા કક્ષા માટે એક જગ્યા છે, જેમાં માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન જર્નાલિઝમ પબ્લિક અફેર્સ સોશિયલ સાયન્સ એન્ડ એમએસ ઓફિસ કોર્સ 2 વર્ષની એક્સપિરિયન્સ 30,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। એસબીએમજી માટે એન્જિનિયર જિલ્લા કક્ષા માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં બી બીટેક એન્વાયરમેન્ટ સિવિલ કેમિકલ એન્જિનિયરિંગ એક્સપિરિયન્સ 5 વર્ષનો 45,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, એસબીએમજી માટે બ્લોક કોર્ડિનેટર તાલુકા કક્ષા માટે 2 જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ 2 વર્ષનો એક્સપિરિયન્સ 25,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। બ્લોક એન્જિનિયર તાલુકા કક્ષા માટે 5 જગ્યા છે મિત્રો, જેમાં 25,000 રૂપિયા પગાર ધોરણ, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર 1 વર્ષનો એક્સપિરિયન્સ। ક્લસ્ટર કોર્ડિનેટર ગ્રામ્ય કક્ષા માટે એસબીએમજી માટે 18 જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન 20,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। પીએમ એવાયજી માટે ટેકનિકલ પ્રોફેશનલ માટેની એક જગ્યા છે, બી સિવિલ પ્રથમ વર્ગની અગ્રતા 2 વર્ષનો અનુભવ 45,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। પીએમ એવાયજી માટે વર્ક્સ મેનેજર કમ કોર્ડિનેટર તાલુકા કક્ષા માટે 5 જગ્યા છે, જેમાં ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગની અગ્રતા 1 વર્ષનો અનુભવ 25,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। પીએમ એવાયજી માટે એમઆઈએસ કોર્ડિનેટર તાલુકા કક્ષા માટે એક જગ્યા છે, જેમાં એમસીએ એમએસસી આઈટી આઈસીટી અથવા તો બીસીએ પીજીડીસી 1 વર્ષનો અનુભવ 30,000 રૂપિયા પગાર ધોરણ। મનરેગા માટે નાયબ જિલ્લા પ્રોગ્રામ કોર્ડિનેટર જિલ્લા કક્ષા માટે એક જગ્યા છે, જેમાં એમબીએ એમઆરએસ એમએસડબલ્યુ એમએસસી એગ્રી એમટેક એગ્રી 5 વર્ષનો અનુભવ 45,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। મનરેગા માટે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તાલુકા કક્ષા માટે 3 જગ્યા, જેમાં કોઈપણ વિષયમાં અનુસ્નાતક અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ 30,000 રૂપિયા પગાર ધોરણ। મનરેગા યોજના માટે એકાઉન્ટ આસિસ્ટન્ટ તાલુકા કક્ષા માટે 3 જગ્યા છે, જેમાં બીકોમ 50% કે તેથી ઉપર ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ 16,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। મનરેગા માટે ટેકનિકલ આસિસ્ટન્ટ તાલુકા કક્ષા માટે 7 જગ્યા છે, જેમાં ડિપ્લોમા સિવિલ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ 25,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। તેમજ મનરેગા માટે ગ્રામ રોજગાર સેવક તાલુકા કક્ષા માટે 6 જગ્યા છે, જેમાં કોઈપણ સ્નાતક 16,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2025 રહેશે મિત્રો। ઈમેલ આઈડી આપવામાં આવેલું છે સ્પેલો, તમે જોઈ શકો છો સ્પેલો DRD@gmail.com। વધુ માહિતી માટે મોબાઈલ નંબર પર આપવામાં આવેલા છે। રજિસ્ટર પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો। પહેલો માળ 205 વાલકેશ્વર કોમ્પ્લેક્સ મર્કેન્ટાઇલ બેંકની ગલી સામે, જિલ્લા પંચાયતની સામે, પાલનપુર 385001 પિનકોડ રહેશે। અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે, તેમજ એકથી વધુ જગ્યા માટે અરજી કરે તો તેની અરજી અલગથી કરવાની રહેશે। અરજી ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ જ કરવાની રહેશે। ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે। તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારે નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેની તમામ નકલો પ્રમાણિત કરીને મોકલવાની રહેશે। ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અનુભવ થતો હોય તો જ અરજી કરવાની રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો કુલ વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। આઉટસોર્સ એજન્સી આધારિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા કક્ષા માટે વિવિધ યોજના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। અરજી કરવા માટેની છેલ્લી તારીખ 19 જુલાઈ 2025 રહેશે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।